રવિવારે ભગવાન જગન્નાથની રથયાત્રા સુરતમાં ખાસ કરીને 7 અલગ અલગ વિસ્તારોમાં નીકળશે ત્યારે રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 4000 પોલીસકર્મીઓ ડ્રોન કેમેરા અને બોડી વોર્ન કેમેરાથી પોલીસ બાજ નજર રાખશે। જહાંગીરપુરા ઇસ્કોન બંદરથી સૌથી મોટી 13 કિલોમીટરની રથયાત્રા નીકળશે જે રેલવે સ્ટેશનથી રિંગ રોડ થઈ અટવાગી તડાચર થઈ જહાંગીરપુરા ઇસ્કોન મંદિરે પૂર્ણ થશે। રૂટ ઉપર લાખોની સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શનનો લાભો લેશે। રથયાત્રામાં 4000 પોલીસકર્મી અને હોમગાર્ડના જવાનો ઉપરાંત 3 જોઈન્ટ પોલીસ કમિશનર 8 ડીસીબી 20 એસીપી 41 પીઆઈ 150 પીએસઆઈ બંદોબસ્તમાં રહેશે। 600 બોડી વોર્ન કેમેરા સાથે જોવા મળશે। તમામ રથયાત્રાનું 800 સીસીટીવી કેમેરાથી કંટ્રોલ રૂમથી પોલીસ મોનિટરિંગ કરશે। 7 ડ્રોન કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે। 7 जुलाई रोज अपना भगवान श्री जगन्नाथजीना अषाढ़ी बीजना रथयात्रा है। आमा सूरत शहर खाते कुल 7 जेटला रथयात्रा आयोजन है, 4 जेटला शोभायात्रा है, 1 महाप्रसाद आयोजन है। आमा खास कर अपनी जो यात्राओं में अलग अलग विस्तार में यात्रा निकलશે અને जो मुख्य यात्राओं में एक रेलवे स्टेशन थी चालू थी ने जहांगीरपुरा इस्कॉन मंदिर સુધી तक जैसे जो है પછી બીજા जो यात्रा में एक वराछा विस्तार में जो इस्कॉन मंदिर ની યાત્રાઓ છે अपना जो यात्रा ત્યાંથી ચાલુ થશે મૈદરપુરા રેલવે સ્ટેશન પાસેથી। આમાં લગભગ जो 40 થી 50,000 લોકો જ્યારે પ્રોસેસન નીકળશે અને પછી આગળ જે રીતે રસ્તાઓ આવતા રહેશે આમાં ટોટલ जो લાખોની સંખ્યામાં करीब टोटल समग्र रूट पर 8 से 9 लाख लोग પછી દર્શન કરવા માટે ભગવાનના અલગ અલગ વિસ્તારમાં ભેગા થતા હોય છે અને ભગવાનના દર્શન કરતા હોય છે। એના ધ્યાનમાં રાખીને જો શહેર પૂરે સમગ્ર જો અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં યાત્રા સારી રીતે અને સુચારુ રૂપ થાય અને કોઈ પણ પ્રકારના તકલીફો નહીં પડે એના ધ્યાનમાં રાખીને ટોટલ કરીબ 4000 જેટલા પોલીસ અને હોમગાર્ડ અને ટ્રાફિકના એના બંદોબસ્ત જો આપણા ગોઠવવામાં આવેલા છે। અને એના સિવાય જો કુલ 3 जो है हमारा सेक्टर जो जेसीपीस અને 8 જેટલા ડીસીપી અને 20 એસીપી અને 41 પીઆઈ કરીબ 150 જેટલા પીએસઆઈઓ સાથે 4000 માણસોના બંદોબસ્ત ડિપ્લોય રહેશે। ટ્રાફિકની સમગ્ર વ્યવસ્થા સારી રીતે ચાલે અને જે રીતે યાત્રા પસાર થતી જાય અને લોકોને બી ટ્રાફિક નિયમન બરાબર હળવા થતા જાય આ પ્રકારના વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અને અગાઉથી જ રૂટ ઉપરના એક વખત જો રિહર્સલ કરવામાં આવેલા જેમાં રથ સારી રીતે પસાર થઈ જાય એના માટે જો મેટ્રોના જો બેરિકેડિંગ છે એના બી એડજસ્ટ કરવામાં આવેલા છે જેથી રથ સારી રીતે ત્યાંથી પસાર નીકળી શકે છે। અને સાથોસાથ પૂરા સમગ્ર રૂટ ઉપર ડ્રોન કેમેરાઓથી આપણા એના સર્વેલન્સ કરવામાં આવશે। એના માટે કુલ 7 જેટલા ડ્રોન અમે લોકો ડિપ્લોય કરીએ છીએ જો અલગ અલગ વિસ્તારમાં સમગ્ર જો કાયદાની વ્યવસ્થા સારી રીતે જળવાય એના ધ્યાન રાખશે। અને આગળ આવનાર જો રૂટ ઉપર જો કોઈ ટ્રાફિકની વ્યવસ્થા માટે કોઈ પહેલેથી આપણને એલર્ટ કરવાના હોય તો આ ડ્રોન કેમેરાઓનો અમે યુઝ કરવાના છીએ। સાથોસાથ 600 જેટલા બોડી વોર્ન કેમેરા રહેશે જો અમારા પોલીસના જવાનો અધિકારીઓ આ સમગ્ર ચીજને રેકોર્ડિંગ થતી રહે સમગ્ર ચીજોના કંટ્રોલ રૂમમાં લાઈવ અમે જોઈ શકીએ એના માટે જો બોડી વોર્ન કેમેરા 600 જેટલા કેમેરા રહેશે। અમુક જગ્યાઓ ઉપર જો વિડીયો કેમેરાઓના આયોજન કરવામાં આવેલા છે। આ સમગ્ર રૂટ ઉપર જો અમારા ફિક્સ કેમેરાઓ છે કરીબ 870 જેટલા કેમેરાઓ સીસીટીવી કેમેરા છે જો આ સમગ્ર રૂટ ઉપર આવશે અને એનાથી જો નિગરાણી કંટ્રોલ રૂમમાં કરવામાં આવશે। જો અમે સૂચનાઓ આપવા માંગતા હોઈએ જો લોકોના પોલીસના અને સાથોસાથ જો અમારા જો દર્શનાર્થીઓ હોય છે કે સારી વ્યવસ્થા જાળવવા માટે એના માટે અત્યારે જો ગયા અઠવાડિયામાં આ સમગ્ર રથયાત્રા રૂટ ઉપર કુલ 50 જેટલા પબ્લિક એડ્રેસ સિસ્ટમ પર જો ઊભા કરવામાં આવેલા છે આ રૂટ ઉપર જેથી જો અમે પબ્લિક સાથે કમ્યુનિકેટ કરી શકીએ। અને આ સમગ્ર રૂટના આવતીકાલે રિહર્સલ પણ રાખવામાં આવનાર છે અને સમગ્ર રૂટ ઉપર જો તમામ અમારા અધિકારીઓ માણસો એના રૂટના રિહર્સલ આવતીકાલે 3 વાગ્યાથી કરશે જો એના પહેલે બી ફ્લેગ માર્ચ અને રૂટ રિહર્સલ કરી લેવામાં આવેલા છે। તો સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જાય અને જો લાખોની સંખ્યામાં આપણા દર્શનાર્થી ભગવાનના દર્શન કરે સુભદ્રાજીના બલરામજીના કૃષ્ણ ભગવાનના અને ખૂબ સારા માહોલ આપણે સુરત શહેરમાં જળવાય એની સુરત શહેર પોલીસ એના માટે ખડે પગે રહેશે। સાહેબ કેટલી ઘટનાઓ બનતી હોય છે પાકીટ અને મોબાઈલ ચોરીની આ વખતે એવા તત્વો પર કેવી રીતે લગામ લગાવવામાં આવશે? જનરલી જ્યારે યાત્રામાં આ લોકો ગેરલાભ લેતા હોય છે પીક પોકેટર્સ તો એના જેટલા પીપી છે જેના અમે પીક પોકેટર પીપી બોલીએ છીએ આ લોકોના ટીમ આજથી જ એના ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીના અને પીસીબીના ટીમો આજથી આ લોકોને જો લોકેટ કરવામાં એના ઉપર જો અગાઉના વર્ષોમાં જો પકડાયા છે એના ઉપર કાર્યવાહી કરવામાં લાગી જશે।
જેથી યાત્રાના દિવસે જો આ પ્રકારનો કોઈ બનાવ ના બને અને બનાવ બનતા અટકાવી શકીએ અમે લોકો. સર સ્ટેમ્પેડ હમણાં થયું છે તો ઘણું બધું એના બાબતે પ્રિકોશન્સ લેવાય છે, આપણે શું ધ્યાન રાખીએ? हमारे માટે આજે અમારી મીટિંગ હતી जो સવારે जो मीटिंगों में चर्चा થઈ कि एक अपने માટે ચેલેન્જ છે कि સ્ટેમ્પીડ वगैरह કોઈ એવા ઘટના નહીં બને, જેના ધ્યાનમાં રાખી જ અમે લોકો બેરિકેડ જો મેટ્રોના બેરિકેડ જો સંકળામણને દૂર કરવા માટે જો પ્રયાસો કર્યા અને થઈ બી ગયા. જો યાત્રા નીકળે સાથોસાથ જો દર્શન કરવા માટે જ્યારે પડાપડી કરે છે ત્યારે